આપણા દાદી નાની બનાવતા હતા એ જ સ્વાદ અને એ જ સુગંધ સાથે આજે આપણે કેરીના 4 પ્રકારના ધમાકેદાર અથાણા બનાવીશું, જે આખું વર્ષ એવા ને એવા રહે એ માટેની ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું. હેલો એવરીવન, હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. તો સૌથી પહેલા આખી કેરીનું અથાણું બનાવીશું. એના માટે મેં આ નાની સાઈઝની આખી કેરીનું અથાણું થાય એવી નાની કેરી લીધી છે. આ રીતની કેરીને ધોઈ લીધી છે અને એકદમ કોરી પણ કરી લીધી છે. હવે કેરીને કટિંગ કરી લઈશું. તો અહીંયા આખી કેરીમાંથી જ આપણે આ રીતે 2 કાપા મારવાના છે, એટલે એની અંદર મસાલો ભરી શકાય. તો આ રીતે 2 કાપા મારી અને 4 ભાગ કરી લઈશું. તો વચ્ચેથી ગોટલીનો ભાગ છે એ કાઢી લેવાનો છે. તો અહીંયા બધી કેરીને આ રીતની કટિંગ કરી લીધી છે. હવે એક વાસણની અંદર 6 થી 7 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. મેં અહીંયા આખું મીઠું લીધું છે. હવે 5 ચમચી જેટલી હળદર, બંને વસ્તુને મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમારી પાસે આખું મીઠું ન હોય તો તમે રેગ્યુલર જે મીઠું વાપરતા હોય એ લઈ શકો. હવે બંને વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે કેરીની અંદર જે રીતે આપણે કાપો માર્યો છે એની અંદર ભરી લેવાનું છે. તો આ રીતે કેરીને ભરી અને કાચની બરણીની અંદર મૂકતા જઈશું, અથવા તો કોઈ વાસણની અંદર આ રીતે ભરીને મૂકી દેવાનું છે. તો 2 દિવસ આ રીતે ભરીને રાખશો એટલે મીઠાનું પાણી થશે. તો આ રીતે બધી કેરી ભરી લીધી છે. હવે ઢાંકી અને 2 દિવસ આ રીતે રહેવા દઈશું. અને દિવસમાં 3 થી 4 વાર ઉપર નીચે કેરીને કરવાની છે, એટલે બધી બાજુ હળદર મીઠાનું પાણી છે એ લાગી જાય. તો અહીંયા 2 દિવસ જેવું થઈ ગયું છે અને મેં આ મોટા વાસણમાં કેરી કાઢી લીધી છે. તો આ રીતની કેરી છે એ પીળી થઈ ગઈ છે. તો આ રીતની કેરી થાય ત્યાં સુધી રાખવાની છે. તો હવે આપણે પાણીમાંથી કાઢી અને સૂકવી દઈશું. હવે કેરીમાં ભરવા માટેનો બોળો બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ મેથીના કુરિયા લીધા છે, 4 ચમચી રાઈના કુરિયા, એક નાની વાટકી મેથીને મેં ખાટા પાણીમાં પલાળીને રાખેલી હતી 7 થી 8 કલાક માટે, એને કોરી કરીને લીધી છે, એ ઉમેરીશું. અહીંયા મેં મેથીના કુરિયા લીધા છે એટલે આખી મેથીનું પ્રમાણ ઓછું રાખેલું છે. જો તમારે મેથીના કુરિયા ન ઉમેરવા હોય તો તમે મેથીનું પ્રમાણ વધારી શકો. હવે 4 થી 5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 2 તજના ટુકડા, 20 નંગ મરી અને 1 ચમચી વરિયાળી લીધી છે. બધી વસ્તુને વાટી લેવાની છે. અહીંયા અધકચરું વાટવાનું છે, એકદમ ઝીણું નથી વાટવાનું. અડધી ચમચી હિંગ. હવે આપણે જે વાટીને લીધું છે મરી, તજ અને વરિયાળી એ ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 300 ગ્રામ તેલને ગરમ મૂકી દીધું છે. તેલમાંથી ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે 5 લવિંગ, 10 નંગ મરી. અહીંયા તમારે સૂકા લાલ મરચાં જો ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો. હવે તેલમાંથી આ રીતના ધુમાડા નીકળે એટલે પછી આપણે તેલને બોળાની અંદર ઉમેરી દઈશું. આ રીતનું ગરમ તેલ કરી અને તરત જ ઉમેરી દેવાનું છે. અહીંયા તમારે એકસાથે બધું તેલ ન ઉમેરવું હોય તો તમે થોડું તેલ ગરમ કરીને પણ ઉમેરી શકો. બાકીનું તેલ પછી ગરમ કરી અને ઠંડુ પાડીને ઉપરથી પણ ઉમેરી શકાય. હવે તેલ ઉમેરી અને તરત જ વઘારને ઢાંકી દેવાનો છે, એટલે એકદમ સરસ સુગંધ બેસી જાય. અહીંયા 2 દિવસ જેવું થઈ ગયું છે અને કેરી છે એકદમ સુકાઈ ગઈ છે. કેરીને દબાવો અને એમાંથી પાણી ન નીકળે એટલે સમજવાનું કે કેરી એકદમ સુકાઈ ગઈ છે. આ રીતે દબાવીને જોઈ લેવાનું છે. જો પાણી નીકળતું હશે તો કેરીને હજુ આપણે સૂકવવા દેવાની છે. વઘારની સુગંધ એકદમ સરસ બેસી ગઈ છે. હવે નોર્મલ ઠંડુ પડે એટલે એની અંદર હળદર ઉમેરીશું. તો મેં અહીંયા 1 મોટી ચમચી ભરીને હળદર લીધી છે, એ ઉમેરી અને હળદરને મિક્સ કરી લઈશું. હવે એકદમ ઠંડુ પડવા દેવાનું છે, પછી આપણે લાલ મરચું ઉમેરીશું. બોળો ગરમ હશે અને લાલ મરચું જો ઉમેરીશું તો આપણું અથાણું છે એ કાળું પડી જશે. એટલા માટે અહીંયા ઠંડુ પડે પછી જ ઉમેરવાનું છે. અને નવું મરચું હોય એ જ ઉમેરીશું, અથવા તો કશ્મીરી મરચું ઉમેરી શકાય. એનાથી અથાણું છે એકદમ લાલ થશે. તો અહીંયા બોળો ઠંડો પડી ગયો છે. હવે એની અંદર લાલ મરચું ઉમેરીશું. તો અહીંયા 3 ચમચી જેટલું તીખું લાલ મરચું અને 2 ચમચી કશ્મીરી લાલ મરચું. અહીંયા તમે તીખાશ પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરી શકો. હવે મેં અહીંયા 150 ગ્રામ ગોળ લીધો છે, એ ઉમેરીશું. ગોળને આ રીતે નાના ટુકડા કરી લીધા છે, અથવા તો તમે ગોળને છીણીને પણ ઉમેરી શકો. હવે ગોળને બોળા સાથે બરાબર મિક્સ કરી લેવાનો છે. અહીંયા ગોળ અને લાલ મરચું એકદમ બોળો ઠંડો પડે પછી જ ઉમેરવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો બોળો ગરમ હશે અને આપણે ગોળ ઉમેરીશું તો આપણું અથાણું છે એ ચવડ થઈ જશે. એટલા માટે એકદમ ઠંડુ પાડી અને પછી ઉમેરવાનું છે. અહીંયા લાલ મરચું અને ગોળ મિક્સ થઈ ગયા છે. હવે કેરીની અંદર ભરી લઈશું. તો આ રીતે બધી કેરીને ભરી લીધી છે. હવે આપણે કાચની એરટાઈટ બરણીમાં ભરી લઈશું.
અથાણું ભરવા માટેની બરણી એરટાઈટ હોવી જોઈએ અને અથાણું ભરતી વખતે બરણીને બરાબર ધોઈ અને લૂછી લેવાની છે, એકદમ કોરી કરી અને પછી જ અથાણું ભરવાનું છે. તો આ રીતે કેરીને ભરી અને આ રીતે થોડી થોડી પ્રેસ કરતા જઈશું, એટલે તેલ ઉપર ઉમેરીએ એ બધું તેલ ઉપર આવી જાય. હવે બધી કેરી ભરાઈ ગઈ છે. હવે બાકીનો બોળો છે એ ઉપર ઉમેરી દઈશું અને પ્રેસ કરી અને તેલ ઉપર આવી જાય એ રીતે આપણે બરણીને ભરી લઈશું અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું. અથાણાને તેલમાં ડૂબેલું રાખવાનું છે. હવે આ રીતે બરણીમાં ભરી અને 1-2 દિવસ આપણે ઉપર નીચે કરી લઈશું, એટલે અથાણું છે એ બરાબર ખાવા લાયક થઈ જાય. તો 2 દિવસ પછી તમે આ કેરીનું અથાણું ખાઈ શકો. તો અહીંયા આખી કેરીનું અથાણું તૈયાર છે. હવે ગુંદા કેરીનું અથાણું બનાવીશું. તો મેં અહીંયા તાજા ગુંદા ઉતારી લીધા છે. હવે આમાંથી આપણે ગુંદા કેરીનું અથાણું બનાવીશું. તો તેના માટે મેં આ 500 ગ્રામ ગુંદાને તોડી લીધા છે. ગુંદાને ધોઈ અને કોરા કરી લેવાના છે. પછી ગુંદાને આ રીતે ટોપીથી અલગ કરી લઈશું. તો એક એક ગુંદાને અલગ કરી લઈએ. 500 ગ્રામ ગુંદાની સામે મેં આ 500 ગ્રામ કેરી લીધી છે. કેરીને ધોઈ અને લૂછી લીધી છે. હવે એક કેરીને આપણે છીણ બનાવવાનું છે અને 2 કેરીના ટુકડા કરવાના છે. ગુંદા તાજા છે એટલે આ રીતે ટોપીથી અલગ કરી અને એમાંથી ઠળિયા કાઢી લેવાના છે. જો વધારે ચીકાશ લાગે તો મીઠાવાળો હાથ કરી અને ઠળિયા કાઢી લઈશું. તો આ રીતે ગુંદાને ભાંગી અને વચ્ચેથી ઠળિયો કાઢી લઈશું. જો તમારે ગુંદા આખા રાખવા હોય તો તમે વચ્ચેથી ઠળિયો કાઢી અને આખા પણ રાખી શકો. તો અહીંયા ગુંદાના 2 ટુકડા કરી લીધા છે. હવે કેરીની છાલ ઉતારી લઈશું. અહીંયા ગુંદાને એક બાઉલની અંદર ઉમેરી દઈશું. તો 2 કેરીના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. અહીંયા ટુકડા થઈ ગયા છે, એને ગુંદાની સાથે ઉમેરી દઈશું. ગુંદા ચીકાશવાળા હોય એટલે કેરી ઉમેરવાથી એની ચીકાશ છે એ દૂર થશે. હવે એક કેરીને આ રીતે છીણી લઈશું. હવે ગુંદા અને કેરીના ટુકડાની અંદર 3 ચમચી આખું મીઠું ઉમેરીશું. અડધી ચમચી મીઠું છીણની અંદર ઉમેરવાનું છે. અહીંયા મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખીશું, કેમ કે અથાણાની અંદર થોડું ચડિયાતું મીઠું હોય છે. હવે 2 ચમચી હળદર ગુંદા અને કેરીમાં ઉમેરીશું અને અડધી ચમચીથી ઓછી હળદર છીણની અંદર ઉમેરીશું. હવે હળદર અને મીઠાને મિક્સ કરી લઈશું. અહીંયા તમારી પાસે આખું મીઠું ન હોય તો તમે રેગ્યુલર જે મીઠું વાપરતા હોય એ ઉમેરી શકો. હવે આ રીતે ગુંદા અને કેરીને ઉપર નીચે કરી લઈશું. જેમ મીઠાનું પાણી છૂટું પડશે એમ ગુંદામાંથી ચીકાશ પણ ઓછી થશે. હવે આ બંને વસ્તુને 5 કલાક માટે આ રીતે મીઠા અને હળદરમાં રાખવાના છે. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું. તો 5 કલાક આ રીતે ઢાંકી અને મૂકી દઈશું. મીઠા અને હળદરમાં બોળેલા છે ત્યાં સુધીમાં આપણે અથાણાનો બોળો બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયા 200 ગ્રામ મેથીના કુરિયા, 50 ગ્રામ ધાણાના કુરિયા અને 2 ચમચી રાઈના કુરિયા લીધા છે. 10 ગ્રામ મરી લીધા છે. મરીને અધકચરા વાટી લેવાના છે. 2 ટુકડા તજના લીધા છે, એને પણ મરી સાથે અધકચરા વાટી લઈશું. તો અહીંયા અધકચરા વાટવાના છે, એકદમ ભૂકો નથી કરવાનો. હવે કુરિયાને મિક્સ કરી લઈશું અને અધકચરા વાટેલા મરી અને તજને વચ્ચે આ રીતે રાખી દઈશું. હવે એની અંદર 2 ચમચી વરિયાળી, અડધી ચમચી વરિયાળીનો ભૂકો. અહીંયા વરિયાળીનો પાવડર ન ઉમેરવો હોય અને વરિયાળીને તમારે અધકચરી કરવી હોય તો તમે કરી શકો. હવે 1 ચમચી હિંગ, 1 ચમચી હળદર, 2 ચમચી મીઠું અથવા તો સ્વાદ અનુસાર મીઠું. હવે આ રીતે મીઠું અને હળદર અલગ અલગ ફેલાવી દઈશું. હવે મેં આ 300 ગ્રામ શીંગતેલ ગરમ મૂકી દીધું છે. શીંગતેલમાંથી ધુવાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. ગરમ થાય એટલે 5 નંગ લવિંગ અને 2 તજના ટુકડા લીધા છે. અહીંયા સૂકા 2 લાલ મરચાંને મેં આ રીતે ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું અને તરત જ આપણે બોળાની અંદર ઉમેરી દઈશું અને તરત ઢાંકી દેવાનું છે, એટલે વઘાર છે એની અંદર બેસી જાય. તો અહીંયા વઘાર એકદમ સરસ બેસી ગયો છે અને સુગંધ પણ આવવા માંડી છે. હવે વઘારને બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ હળદરનો કલર આવી ગયો છે. હવે ઠંડુ પડે પછી આપણે લાલ મરચું ઉમેરવાનું છે. ગરમ તેલ હોય ત્યારે નથી ઉમેરવાનું. ગરમ તેલ હશે અને લાલ મરચું ઉમેરીશું તો આપણું અથાણું છે એ થોડું કાળું પડી જશે. એટલા માટે લાલ કલર આવે એ માટે ઠંડુ પડે પછી જ ઉમેરવાનું છે. તો અહીંયા બોળો ઠંડો પડી ગયો છે. બોળો ઠંડો પડે પછી એની અંદર ગોળ ઉમેરવાનો છે. તો મેં અહીંયા 150 ગ્રામ ગોળનો પાવડર લીધો છે એ ઉમેરી દઈશું. સાથે લાલ મરચું પણ ઉમેરી દેવાનું છે. તો મેં અહીંયા 3 ચમચી જેટલું લાલ મરચું લીધું છે એ ઉમેરી દઈશું. ગોળના પાવડરની જગ્યાએ તમારે ગોળ ખમણીને લેવો હોય તો તમે લઈ શકો. આસાનીથી મિક્સ થાય એ રીતનો ગોળ લેવાનો છે. બધું મિક્સ થઈ ગયું છે અને મીઠું થોડું ઓછું લાગે છે એટલે ફરી પાછું 1 ચમચી મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો ગુંદા કેરીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા બોળાની અંદર આપણે સૂકવેલા ગુંદા અને કેરી ઉમેરવાના છે. તો અહીંયા ગુંદા અને કેરીને 5 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે સૂકવી દઈશું.
તો ગુંદામાંથી એકદમ સરસ ચીકાશ વહી ગઈ છે અને પીળા પણ થઈ ગયા છે આ રીતે હળદર મીઠાવાળા. તો હવે આપણે સૂકવી દઈશું. તો ફરી એકવાર આ રીતે મિક્સ કરી અને હવે સૂકવી દઈશું. તો અહીંયા કોટનનું કપડું હોય એમાં સૂકવી દેવાના છે, અને આપણે તડકે નથી સૂકવવાના, પંખા નીચે સૂકવી દઈશું. હવે આમાંથી ખાટું પાણી નીકળ્યું છે એ તમે બીજા કોઈ અથાણામાં ઉપયોગ કરી શકો. આ ખાટા પાણીમાં ગરમર, કેરડા અથવા તો ગુંદા પણ બોળી શકાય. હવે આપણે જે છીણ હતું એમાંથી પણ દબાવી અને પાણી કાઢી લઈશું અને પછી સૂકવી દેવાનું છે. તો આ ત્રણેય વસ્તુને આપણે 5 કલાક માટે સૂકવી દઈશું. તો 5 કલાક જેવું થઈ ગયું છે અને ગુંદા, કેરી અને છીણ બધી વસ્તુ સુકાઈ ગઈ છે. આ રીતની એકદમ સરસ કોરી થઈ ગઈ છે. આપણે પંખા નીચે સૂકવવાની છે, તડકામાં નથી સૂકવવાની, નહીં તો વધારે સુકાઈ જશે. આ બધી વસ્તુને સાંજે સૂકવી અને સવારે તમારે બોળાની અંદર મિક્સ કરવી હોય તો તમે એ રીતે પણ સૂકવી શકો. તો અહીંયા એકદમ સરસ સુકાઈ જાય પછી આપણે તૈયાર કરેલો બોળો છે એની અંદર ઉમેરી દઈશું. અહીંયા ગોળ પણ એકદમ સરસ બોળા સાથે મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે સૂકવેલા ગુંદા, કેરી અને જે છીણ છે એને આની અંદર ઉમેરી દઈશું. જો તમે અહીંયા આખા ગુંદા રાખેલા હોય તો મસાલા સાથે છીણ ઉમેરી અને મિક્સ કરી અને ગુંદાની અંદર ભરી શકો. તો અહીંયા અમે ફાડા કરેલા છે એટલે બધી વસ્તુ અંદર ઉમેરી અને મિક્સ કરી લઈશું. તો અહીંયા ગુંદા, કેરી અને છીણ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે કાચની એરટાઈટ બરણીની અંદર ભરી લઈશું અને 2 થી 3 દિવસમાં આ અથાણું ખાવા લાયક થઈ જશે. તો આ રીતે થોડું થોડું પ્રેસ કરી અને અથાણું ભરી લઈશું એટલે જે તેલ છે એ ઉપર આવી જાય. અને તેલ ઉપર આવી જાય એ રીતે આપણે ભરવાનું છે, અને તેલની જરૂર પડે તો ગરમ કરી અને ઠારીને તમે આની અંદર ઉમેરી શકો. તો અહીંયા ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ખાટું, મીઠું અને ચટપટું એવું ગોળ કેરીનું અથાણું બનાવીશું. તો તેના માટે મેં 1 કિલો કેરીને મીઠું અને હળદર નાખી અને 5 થી 6 કલાક માટે આ રીતે રાખેલી હતી. તો એમાંથી ખાટું પાણી થઈ ગયું છે. તો હવે એમાંથી ખાટું પાણી કાઢી અને કેરીને સૂકવી દેવાની છે. તો અહીંયા કેરીને આપણે 5 થી 6 કલાક માટે રાખી અને પછી 5 થી 6 કલાક માટે પંખા નીચે સૂકવી દઈશું. અહીંયા તડકામાં નથી સૂકવવાની, પંખા નીચે સૂકવી દઈશું. તો અહીંયા 6 કલાક જેવું થઈ ગયું છે અને કેરી સુકાઈ ગઈ છે. કેરીની અંદર પાણીનો ભાગ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો અથાણું છે એ બગડી જશે. એટલે દબાવીને જોઈ લેવાનું, જો પાણી નીકળતું હોય તો વધારે સુકાવા દેવાની છે. હવે મેં અહીંયા 700 ગ્રામ ગોળ લીધો છે. ગોળને ખમણી લેવાનો છે. તો અહીંયા ખમણીની મદદથી આ રીતે ગોળને ખમણી લઈશું એટલે ગોળ છે આસાનીથી અથાણા સાથે મિક્સ થઈ જાય. હવે બોળો બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ મેથીના કુરિયા લીધા છે, 100 ગ્રામ રાઈના કુરિયા અને 70 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે. અહીંયા તમારે અથાણામાં જે પ્રમાણે બોળો બનાવવો હોય એ પ્રમાણે તમે કુરિયા ઉમેરી શકો. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો અહીંયા 2 મોટી ચમચી ભરીને મીઠું ઉમેરેલું છે. હવે 1 ચમચી હળદર. અહીંયા હળદર આ વર્ષની જો નવી દળાવેલી હોય તો એ લેવાની છે એટલે કલર છે એકદમ સારો આવે. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 1 ચમચી આખા ધાણા. અહીંયા 10 ગ્રામ જેટલા મેં સૂકા લાલ મરચાં લીધા છે એ ઉમેરીશું. 4 ચમચી વરિયાળી. હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. આની અંદર તમારે આખા મસાલા વાટીને ઉમેરવા હોય તો ઉમેરી શકો. હવે મેં અહીંયા 300 ગ્રામ જેટલું શીંગતેલ લીધું છે, એને ગરમ કરી લઈશું. હવે મેં અહીંયા 2 મોટા તજના ટુકડાના નાના ટુકડા કરી લીધા છે. 2 ચમચી જેટલા મરી અને 1 ચમચી લવિંગ લીધા છે. એ ગરમ તેલની અંદર ઉમેરી દઈશું. હવે તૈયાર કરેલો બોળો પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી અને તરત જ ઢાંકી દેવાનું છે એટલે એકદમ સરસ વઘારની સુગંધ છે એમાં બેસી જાય. 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને વઘાર એકદમ સરસ બેસી ગયો છે અને સુગંધ પણ આવે છે. હવે વઘારને મિક્સ કરી લઈશું અને ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડે પછી એની અંદર ગોળ અને લાલ મરચું ઉમેરીશું. તો એકદમ ઠંડુ પડવા દેવાનું છે. તો ઠંડુ પાડવા માટે એક મોટા વાસણની અંદર કાઢી લઈશું. જો અથાણું કાળું પડી જતું હોય અથવા તો બગડી જતું હોય તો તમે આ ટિપ્સ ચોક્કસથી ફોલો કરજો એટલે તમારું અથાણું 12 માસ તાજું રહેશે. 5 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું. હવે મેં આ ગોળ ખમણીને લીધો છે એ પણ ઉમેરી દઈશું. અહીંયા મેં બોળો વધારે બનાવેલો છે એટલે 700 ગ્રામ ગોળ ઉમેરેલો છે, પણ જો તમારે 600 ગ્રામ ગોળ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. ગોળ મસાલા સાથે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે કેરીના જે ટુકડા સૂકવીને રાખેલા છે એ ઉમેરી દઈશું અને મસાલા સાથે મિક્સ કરી લેવાના છે. તો અહીંયા બોળાનો વઘાર કર્યા પછી એકદમ ઠંડુ પડે પછી જ આપણે લાલ મરચું અને ગોળ ઉમેરવાનો છે, જેનાથી અથાણું 12 માસ લાલ ચટક અને તાજું રહેશે. તો અહીંયા ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ અથાણાને આપણે 1 દિવસ માટે ઢાંકીને રાખવાનું છે, પછી મિક્સ કરી અને પછી આપણે એરટાઈટ બરણીમાં ભરવાનું છે. તો
તો હવે ઢાંકી અને 1 દિવસ માટે રહેવા દઈશું. દિવસમાં વચ્ચે 2 થી 3 વાર મિક્સ કરી લઈશું. તો અહીંયા 1 દિવસ થઈ ગયો છે અને આપણે અથાણાને જોઈ લઈએ તો એકદમ સરસ આ રીતનું તેલ ઉપર આવી ગયું છે. હવે ફરી પાછું અથાણાને આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા મસાલા અને કેરી સાથે ગોળ એકદમ સરસ એક રસ થઈ ગયો છે અને બધું બરાબર મિક્સ પણ થઈ ગયું છે. તો હવે આ અથાણાને આપણે એરટાઈટ બરણીની અંદર ભરી લઈશું. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા બરણી જે આપણે લઈએ છીએ એ કાચની હોવી જોઈએ અને એકદમ સાફ કરેલી હોવી જોઈએ. તો આપણું અથાણું છે એ આખું વર્ષ એવું ને એવું જ રહેશે. અને જો તમે અથાણું પહેલીવાર બનાવતા હોય તો આ દરેક ટિપ્સને ફોલો કરજો, એટલે તમારું અથાણું એકદમ ટેસ્ટી બનશે. અથાણું આખું વર્ષ બગડે નહીં એ માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કેરીને પંખા નીચે સૂકવી અને ભેજ ન રહે એ રીતે કોરી કરી લેવાની છે. બીજી એ વાત કે બોળાને એકદમ ઠંડો પડવા દેવાનો છે અને પછી લાલ મરચું અને ગોળ ઉમેરવાનો છે, જેનાથી અથાણું કાળું નહીં પડે. અને ત્રીજી વાત કે અથાણું ભરવા માટેની બરણી કાચની અને ચોખ્ખી હોવી જોઈએ. તો અહીંયા ગોળ કેરીનું અથાણું બની ગયું છે. હવે આપણે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી એવું કેરડા કેરીનું અથાણું બનાવીશું. તેના માટે મેં અહીંયા 500 ગ્રામ કેરડા લીધા છે. કેરડાને પહેલાં સાફ કરી લેવાના છે અને પછી ધોઈ અને ખાટા પાણીમાં બોળી દેવાના છે. કેરડા એ માત્ર અથાણા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે. હવે કેરડાની કડવાશ દૂર કરવા માટે એક મોટું બાઉલ ભરીને મેં ખાટું પાણી લીધું છે. એ કેરડાની અંદર ઉમેરી દઈશું અને કેરડા ડૂબી જાય એ પ્રમાણે પાણી ઉમેરી અને 5 થી 6 દિવસ આપણે ખાટા પાણીમાં બોળી રાખવાના છે. હવે અહીંયા ખાટું પાણી ન હોય તો મીઠું, હળદર અને થોડા કેરીના ટુકડા ઉમેરી અને પાણી ઉમેરીને તમે બોળી શકો. તો અહીંયા 5 થી 6 દિવસ આપણે પીળા થાય ત્યાં સુધી રાખવાના છે. હવે મેં અહીંયા 1 કિલો રાજાપુરી કેરીના આ રીતે ટુકડા કરીને લીધા છે. એને પણ મીઠું અને હળદર નાખી અને 5 થી 6 કલાક માટે રાખી દેવાનું છે. તો મેં કેરડાની સાથે કેરી ઉમેરવા માટે આ રીતના નાની સાઈઝના ટુકડા કર્યા છે. તો હવે એની અંદર મીઠું અને હળદર ઉમેરી દઈશું. તો 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર ઉમેરી અને કેરીને મિક્સ કરી લઈશું મીઠા હળદર સાથે અને 5 થી 6 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું, એટલે મીઠાનું પાણી થશે. તો હવે 6 કલાક માટે હળદર અને મીઠામાં કેરીને રહેવા દઈશું, એટલે એમાંથી પાણી છૂટું પડશે. હવે મેં અહીંયા 2 નંગ મોટી રાજાપુરી કેરી લીધી છે. કેરીને છાલ ઉતારી અને ખમણી લેવાની છે. તો કેરડાની અંદર આ રીતે ખમણેલી કેરી જો ઉમેરવામાં આવે તો એનો ટેસ્ટ વધારે સારો આવશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીંયા કેરીને ખમણી લીધી છે. હવે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી અને છીણ સાથે મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે અડધી કલાક માટે છીણને રેસ્ટ આપીશું. અડધી કલાક પછી એમાંથી ખાટું પાણી કાઢી અને સૂકવી દઈશું. 5 થી 6 કલાક જેવું થઈ ગયું છે અને કેરીની અંદર આપણે મીઠું અને હળદર નાખેલા હતા તો એમાંથી ખાટું પાણી છૂટું પડી ગયું છે. હવે આપણે કેરીને કાઢી અને સૂકવી દઈશું. તો અહીંયા પંખા નીચે આપણે 5 થી 6 કલાક માટે સૂકવી દેવાની છે. બોળાના વઘાર માટે મેં અહીંયા 250 ગ્રામ મેથીના કુરિયા લીધા છે, 200 ગ્રામ રાઈના કુરિયા, 70 ગ્રામ ધાણાના કુરિયા. અહીંયા તમે આ કુરિયાનું માપ વધારે ઓછું કરી શકો. 5 ચમચી વરિયાળી લીધી છે, એ ઉમેરીશું. 3 ચમચી મેં અહીંયા આખા મરી લીધા છે. 2 મોટા તજના ટુકડાના નાના ટુકડા કરીને લીધા છે, એ ઉમેરીશું. સાથે 10 થી 15 નંગ જેટલા લવિંગ લીધા છે, અડધી ચમચી હિંગ. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. બધું બરાબર મિક્સ થઈ જાય પછી આમાંથી 1 વાટકી જેટલું મિક્સર આપણે એક મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને એનો અધકચરો ભૂકો કરી લેવાનો છે. તો બધી વસ્તુ આની અંદર આવે એ રીતે ભરી લઈશું. તો 1 વાટકી જેટલું મિક્સર ભરી લીધું છે. હવે ભૂકો કરી લેવાનો છે. તો અહીંયા આ રીતનો ભૂકો કરી લીધો છે. હવે આ ભૂકાને પાછું એમાં ઉમેરી દઈશું. હવે મેં આ 15 નંગ જેટલા સૂકા લાલ મરચાં લીધા છે, એ ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે તેલ ઉમેરવા માટે મેં 300 ગ્રામ તેલને હુંફાળું ગરમ કરી લીધું છે. એ ગરમ કરી અને પેનની અંદર ઉમેરી દઈશું અને તરત જ તેલ ઉમેરીને ઢાંકી દેવાનું છે, એટલે વઘારની સુગંધ છે એમાં બેસી જાય. તો અહીંયા વઘારની સુગંધ બેસી ગઈ છે. હવે એની અંદર 4 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, 2 ચમચી હળદર. હવે બંને વસ્તુ ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મીઠું અને હળદર ઉમેરી અને મિક્સ થઈ ગયું છે. હવે આપણે અહીંયા લાલ મરચું ઠંડુ પડે પછી ઉમેરવાનું છે. તો અહીંયા બોળો ઠંડો પડી ગયો છે. હવે એની અંદર લાલ મરચું ઉમેરીશું. તો મેં આ 5 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે. મરચું ઉમેરી અને બોળા સાથે મિક્સ કરી લઈશું. અહીંયા તમે તીખાશ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરી શકો.
રેગ્યુલર મરચું જે ખાતા હોય એ પણ ઉમેરી શકો. તો અહીંયા મરચાંનો એકદમ સરસ કલર આવી ગયો છે. હવે આની અંદર કેરડા અને કેરી સુકાઈ જાય પછી ઉમેરી દઈશું. તો કેરડાને 6 દિવસ જેવું થઈ ગયું છે અને આ રીતના કેરડા છે એ થોડા થોડા પીળા થઈ ગયા છે. જો તમારે આને 7 થી 8 દિવસ માટે રાખવા હોય તો તમે રાખી શકો. હવે ખાટા પાણીમાંથી કાઢી અને 2 થી 3 વાર સારા પાણીથી કેરડાને ધોઈ લઈશું. તો અહીંયા કેરડાને ધોઈ લીધા છે અને એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે. હવે આ કેરડાને 5 કલાક માટે પંખા નીચે સૂકવી દઈશું. તો મેં એક કોટનનું કપડું લીધું છે, એના પર કેરડા આ રીતે છૂટા છૂટા કરી દઈશું એટલે 5 કલાકમાં સુકાઈ જશે. અને જો એકદમ કોરા ન થયા હોય તો તમે વધારે પણ સૂકવી શકો. તો અહીંયા 5 કલાક જેવું થઈ ગયું છે અને કેરડા એકદમ સરસ સુકાઈ ગયા છે. આ રીતના એકદમ કોરા થઈ ગયા છે. હવે આપણે વઘારેલો જે બોળો છે એની અંદર ઉમેરી દેવાના છે. તો આપણે બોળો અગાઉ વઘારીને રાખેલો હતો, તો બોળાને બરાબર મિક્સ કરી લઈશું સૌથી પહેલાં, એટલે બધા મસાલા છે એકદમ સરસ ભળી જાય. તો અહીંયા બોળો મિક્સ થઈ ગયો છે. હવે આપણે કેરીના છીણને 3 થી 4 કલાક માટે પંખા નીચે સૂકવેલું હતું, તો છીણ સુકાઈ ગયું છે. તો એને બોળાની અંદર ઉમેરી દઈશું. અહીંયા છીણનું પ્રમાણ તમારે વધારવું હોય તો તમે વધારી શકો. હવે કેરીના ટુકડાને પણ 6 કલાક જેવું થઈ ગયું છે અને એકદમ સરસ સુકાઈ ગયા છે. એને બોળા સાથે ઉમેરી દઈશું. તો અહીંયા આ બંને વસ્તુને ઉમેરી દેવાની છે. કેરડાની અંદર કડવાશ હોય એટલે એને વધારે દિવસ પાણીમાં રાખવા પડે છે. તો કેરડા પીળા થઈ જાય પછી સૂકવી અને પછી આની અંદર ઉમેરી દઈશું. અત્યારે આપણે કેરીના ટુકડા અને છીણ ઉમેરી દીધું છે અને મિક્સ પણ થઈ ગયું છે. તો હવે ઢાંકીને આપણે રહેવા દેવાનું છે. તો અહીંયા 2 દિવસ જેવું થઈ ગયું છે અને અથાણું મિક્સ કરી લીધું છે. આ રીતનો એકદમ સરસ અથાણાનો કલર પણ આવી ગયો છે અને હવે કેરડા પણ સુકાઈ ગયા છે. તો કેરડાને આપણે અથાણા સાથે ઉમેરી દેવાના છે. હવે આપણે મોટા વાસણમાં કાઢી અને બધું બરાબર મિક્સ કરી લઈશું એટલે એકદમ સરસ મસાલા છે એ કેરડા સાથે ભળી જાય. તો અહીંયા કેરડા અને કેરી બરાબર બોળા સાથે મિક્સ કરી લેવાના છે. જો અથાણામાં તેલ ડૂબાડૂબ હશે તો જ અથાણું આપણું સારું રહેશે, અને અથાણામાં જો તેલ ઓછું હશે તો અથાણું કાળું પડી જશે અને ઉપર ફૂગ વળી જશે. એટલા માટે જરૂર પ્રમાણે તેલ પણ ઉમેરી દઈશું. તો અહીંયા અથાણામાં તેલ ઓછું છે તો ગરમ કરી અને ઠંડુ પાડીને હું અહીંયા 2 વાટકા જેટલું તેલ ઉમેરી દઉં છું, અને જરૂર પડે તો વધારે પણ ઉમેરી શકો. અને કેરડા અને કેરીનું છીણ આપણે જે ઉમેરેલું છે આની અંદર, એને એકદમ કોરું કરી અને પછી જ ઉમેરવાનું છે. જો ભીનું હશે કે એની અંદર ભેજ હશે તો અથાણું છે એ આખું વર્ષ સારું નહીં રહે. અને આને ભરવા માટે તમે કાચની બરણી અથવા તો ચિનાઈ માટીની બરણીનો ઉપયોગ કરી શકો. આ અથાણાને તમે 2 થી 3 દિવસ પછી ખાશો તો મસાલો કેરડામાં એકદમ સરસ રીતે ચડી જશે અને સ્વાદ પણ બેવડાઈ જશે. એટલે 2 થી 3 દિવસ પછી તમે આ અથાણાને ખાઈ શકો. હવે આપણે કાચની બરણીમાં ભરી લઈશું. અહીંયા કાચની બરણીને ગરમ પાણીથી ધોઈ અને એકદમ ચોખ્ખી કરી લેવાની છે. પછી એની અંદર અથાણું ભરવાનું છે. તો તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ કેરડા કેરીનું ખાટું અથાણું, જે સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને સ્વાદમાં પણ લાજવાબ છે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.